આજે જે હાલમાં જે ન્યૂઝ સમાચારો અને ન્યૂઝ પેપરમાં જે આ સંસ્થા વિરુદ્ધ જે સમાચારો આવે છે એમાં એવા સમાચારો જોવા મળે છે કે આ સંસ્થા દ્વારા ઔષધિ દવાઓનું આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ ખરેખર સત્ય હકીકત એ છે કે આ સંસ્થા દ્વારા ક્યારેય પણ આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવેલ જ નથી અને આ ભૂતકાળમાં પણ ક્યારેય પણ આવું ઉત્પાદન કરવામાં આવેલ નથી. પરંતુ સત્ય હકીકત એ છે કે આ ધામનું જે આ જે ટ્રસ્ટ છે, સંસ્થા છે, એના કાર્ય વિસ્તારની અંદરમાં કોઈ આવી કાર્યવાહી કાર્ય કરવામાં આવતું નથી, પણ એનો જે કાર્ય વિસ્તાર છે એના બહારના જમીનમાં ત્યાં મારી જાણ મુજબ એક વિધાતા મહિલા ગુરુ ઉદ્યોગ દ્વારા એક ઔષધિઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને એ પણ એ જે મહિલા મંડળ છે, જે મહિલા જે વિભાગ છે, એ લોકો જે ગૌશાળાના સેવા લાભાર્થી એ લોકો ઉત્પાદન કરતા હતા અને એ દવાઓ બધી કેવી હતી, ઔષધિઓ, એ દવાઓ નહીં પણ ઔષધિઓ બનાવતા હતા. એ ઔષધિઓ જે ઋષિમુનિઓ આગળને આપણને જે આપણે બતાવેલી છે એ પદ્ધતિથી જે લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને બીજું કે એમાંથી જે કંઈ એમને આવક થાય એ ગૌશાળાના લાભાર્થી એ લોકો ઉત્પાદન કરતા હતા. એટલે એમને એના માટે ફૂડનું લાઇસન્સ પણ લીધેલું હતું અને મારી જાણ મુજબ એ લાઇસન્સ અનુસાર એ લોકો કાર્ય કરતા હતા. પણ કોઈ એમની કોઈ અસામાજિક તત્વએ કોઈ કમ્પ્લેન કરેલી હશે, ફરિયાદ, એના સંદર્ભમાં ડ્રગ્સ વિભાગે એમની તપાસ કરી છે અને એ તપાસ હાલ ચાલુ રહી છે. હા, મહિલા દ્વારા જે ઉત્પાદન થતું હતું ઔષધિનું, એમાં એમની પાસે ફૂડ લાઇસન્સ તો હતું જ, પણ ડ્રગ્સનું લાઇસન્સ મારી જાણ મુજબ એમને અત્યારે પ્રોસેસમાં છે. એ લાઇસન્સ લેવા માટે એમને પ્રોસેસમાં પેલું મૂકેલું છે એમને. આ દવાનું વેચાણ આપના પરિસરમાં થતું હતું ખરું? ને આ પરિસરમાં કોઈ એવી દવા ઔષધિઓનું કોઈ વેચાણ કરવામાં આવતું નથી.